આ H1B વિઝાની સમસ્યાઓ વચ્ચે હવે EB5 વિઝાની ડિમાન્ડ વધી ગઈ છે અને આ એમ્પ્લોયમેન્ટ બેઝડ વિઝા છે. ગુજરાતીઓ હવે કરોડો રૂપિયાની ફી ચૂકવીને અમેરિકામાં EB5 વિઝા મેળવી રહ્યા છે. અન્ય વિઝાની તુલનામાં EB5 આટલા લોકપ્રિય કેમ છે તેના માટે જુઓ અમારો આ રિપોર્ટ. આ છે ડોક્ટર અમિત ભટ્ટ, જે સ્પાઇન સર્જન છે. ડોક્ટર વિશાલ ચંગેલા એક પીડિયાટ્રિક હાર્ટ સર્જન છે. બંનેએ $8 લાખ તોતિંગ ફી ચૂકવીને અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવ્યા છે. હવે તેઓ તેમના પરિવાર સાથે અમેરિકામાં સ્થાયી થશે. EB5 પ્રોગ્રામ બેઝિકલી મારા બંને દીકરાઓ માટે સુટેબલ હતો, કેમ કે એ લોકો ત્યાં અંડરગ્રેડ કરી રહ્યા હતા અને અંડરગ્રેડ બાદ એમના માટે સૌથી ઇઝીએસ્ટ વે હતો કે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ રાઉટ થ્રુ ગ્રીન કાર્ડ અપ્લાય કરીએ. અને એટલા માટે એ EB5 માં ઇન્વેસ્ટ કર્યા બાદ અત્યારે 3 વર્ષની અંદર અમને ગ્રીન કાર્ડ મળી ગયું છે. હું અને મારો પરિવાર US સેટલ થવા માંગતો હતો અને આના માટે અમારે વેલિડ પરમેનન્ટ ગ્રીન કાર્ડ પ્રાપ્ત કરવું હતું. હું શ્રી ફાલ્ગુનભાઈ પટેલ કે જેઓ EB5 વિઝા ગાઈડના ઓનર છે એમના સંપર્કમાં આવ્યો. એમના સંપૂર્ણ માર્ગદર્શન દ્વારા મેં ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું. ટૂંક સમયમાં અમને લોકોને ગ્રીન કાર્ડ પ્રાપ્ત થયું છે અને હવે અમે થોડા સમયમાં ત્યાં સેટલ થવા માંગીએ છીએ. EB5 વિઝાની ફી લગભગ $8 લાખ છે, જે ભારતીય રૂપિયામાં 8 કરોડ રૂપિયા જેટલી થાય છે. આ વિઝાની ખાસ વાત એ છે કે આ રકમ રોકાણ તરીકે લેવામાં આવે છે, તેથી જ તેને રોજગાર આધારિત વિઝા કહેવામાં આવે છે. આ રોકાણને 5 વર્ષ સુધી જાળવી રાખીને પતિ, પત્ની અને 21 વર્ષથી ઓછી ઉંમરના અપરિણિત બાળકોને બીજા વર્ષમાં કામચલાઉ ગ્રીન કાર્ડ મળે છે. અમેરિકામાં કોઈ પણ નવા પ્રોજેક્ટમાં રોકાણ કરવા માટે 2 વર્ષમાં 10 નોકરીઓ ઊભી કરવી આવશ્યક છે. બાદમાં યુનાઇટેડ સ્ટેટ્સ સિટીઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ ડિપાર્ટમેન્ટ પ્રોજેક્ટ રિપોર્ટને મંજૂરી આપે છે અને આ બધા સભ્યોને કાયમી ગ્રીન કાર્ડ મળે છે. આ સિવાય રોકાણ કરેલું ભંડોળ વ્યાજ સાથે પરત પણ કરવામાં આવે છે. સદનસીબે કોઈ પણ વર્તમાન રાષ્ટ્રપતિ US કોંગ્રેસની મંજૂરી વિના EB5 વિઝા રદ કરી શકતા નથી. ભારતમાંથી US પ્રોજેક્ટ્સમાં રોકાણ દ્વારા EB5 વિઝા મેળવવાની પ્રક્રિયામાં સામેલ નિષ્ણાતો કહે છે કે છેલ્લા 6 મહિનામાં આ વિઝા માટે ભારતમાંથી હજારો અરજીઓ મળી છે. ઇન્ડિયાથી જે ફેમિલીઝ છે કે જે લોકો એમના બાળકોનું ભવિષ્ય એજ્યુકેશન યુએસમાં વિચારી રહ્યા છે, એવા લોકો બી અત્યારે મેક્સિમમ ફાઇલિંગ EB5 માં કરી રહ્યા છે. અને 1 એપ્રિલ 2025 થી લઈને આજની તારીખ સુધીનું ધારો કે આ જે ફિસ્કલ યર છે યુસીસનું એ પ્રમાણે કન્સિડર કરીએ તો લગભગ 1400 થી વધારે ફાઇલિંગ ઇન્ડિયન સિટીઝન્સે કરેલી છે. અને હજુ બી અમે એવું વિચારીએ કે જોઈ રહ્યા છીએ કે ફ્યુચરમાં બી આ ફાઇલિંગ વધશે. જે રીતે ડિમાન્ડ છે એ પ્રમાણે ધીરે ધીરે ફાઇલિંગ હજુ બી વધશે એવી શક્યતાઓ છે. US વિઝાને લગતી નિરાશાને પગલે લોકો હવે EB5 વિઝા તરફ વળ્યા છે. અન્ય વિઝાની સરખામણીમાં EB5 વિઝા વધુ સુરક્ષિત હોવાના કારણે કરોડો રૂપિયા ખર્ચીને પણ ગુજરાતીઓ એપ્લાય કરી રહ્યા છે અને આ ક્રેઝ આગળ પણ જળવાઈ રહેશે. કેતન જોશી, અમદાવાદ.